શું કરો છો? આ શાકભાજી ને બધું પડી રહ્યું છે અંદર જોતી નહીં, બધું બગડી ગયું. કશું બગડ્યું નહીં. આ બગડી ગયું બધું. જો જો આ તો એ તો આખું શાકમાં નતું નાખવાનું એટલે અડધું નાખ્યું છે. જો હા એ તો લાલ મરચા કર્યા છે અમે. આ ધાણા જો. બધું સારું છે. તમારા બધું રાખવાની જરૂર નહીં ધ્યાન. અરે મારે ધ્યાન તો રાખવું પડે ને ભાઈ. ઘરમાં સાસુ નહીં એટલે તું તો ગમે તેમ કરું. કોણ કે છે મારા ઘરમાં સાસુ નહીં? આવડી મોટી સાસુ તો છે મારા ઘરમાં. મારા સાસુની જરૂરત જ નહીં. આ તો મારે ધ્યાન નહીં રાખવાનું, બધું બગડી જાય. શું કામનું કહો? કોકના પેટમાં જાય તો એ સારી વાત છે. હા તો જાય છે ને પેટમાં બધું. અરે મારા વિક્સની ડબ્બી નહીં મળતી, ક્યાં મેલી છે? અરે અહીંયા ખાનાઓ હોય તો મૂકી હતી મેં. અહીંયા જશે જોયું બરાબર તમે? આ જુઓ તો ખરા, બધું રમણ ભમણ. નવરા પડો તો સાફ તો કરો. અને આ દૂર તો જો. આખો દિવસ સાફ જ કરું છું હું. એમને એમ નહીં બેહી રહેતી. કશું કરતા નહીં. ઘરમાં નવરા પડે સાફ કરવાનું હોય ભાઈ. આખો દાડો પંચાયત કે 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 કે. તમારે વિક્સ જોઈએ છે ને? હું વિક્સ કરી આલું. તમે આ બાજુ જાઓ. આઈ રહી મળી ગઈ ને તરત. આ તો કશી વસ્તુ ઘરમાં ખબર હોય છે ખરા કે ક્યાં પડી છે? ખાલી પાવન નહીં કરો. અને આ બધું તમે જ ફેલાઈ મૂકો છો. જ્યાં વસ્તુ ગોઠવો, હરખું ગોઠવો. જ્યાં વસ્તુ જ્યાંથી લો ત્યાં મૂકવાની, બરાબર? અહીંયાથી લીધી તો અહીંયા નહીં મૂકી દેવાની. હા, આ બધું કામ મારા કરવાની. ખાલી જીભ લડાવતા આવડે છે બસ. કશું જીભ લડાવતા નહીં આવડતું. અને જે કામ કરે ને એ બોલાય ખરા. હા, એક દાડો એક તો અઠવાડિયામાં ઘેર રહેવાનું ને એમાં આ બધા ફજેતા. આ ટોપી આમાં મૂકવાની હોય તો લો તમારી ટોપી છે ને તમારે જ્યાં ફાવે ત્યાં મૂકી દો. થઈ ગયું ને હરખું? 5 મિનિટમાં પાછું અહીંયા મૂક્યું. અરે પેલો સિંગ નો ડબ્બો લેતી હોય ને હું ખાઈ જઉં. પાર આવે ભાઈ. કઈ સિંગ? કઈ સિંગ? હું કઈ સિંગ લાવ્યો તો? ખારી. હા તો એ ભાઈ લેતી હોય તો પાર આવે, ખાઈ જઉં. તે સિંગ તો 2 મહિના પહેલા લાયા હતા તમે. હા તો લેતી હોય, બગડી જશે. ખાઈ ગઈ તું? એ તો ક્યાં નહીં પતી ગઈ. 2 મહિનાની સિંગ અત્યાર સુધી હોય. ફેંકી દીધી હશે ભાઈ, હું ઓળખું ને. વસ્તુ લાવીએ ને એટલે કદર જ નહીં. ખાવા પીવાનું નહીં, ફેંકી દેવાનું. ક્યાંથી ફેંકી દીધી? મેં કહું છું ને મેં ખાધી એમ. એટલે મારે વસ્તુ લાવવાની કે નહીં લાવવાની મને એમ કહી દે. પણ તમે તો વસ્તુ લઈને આવો તો આટલું બધું લઈને આવો છો. માર્કેટમાં જાઓ ને તો ફ્રૂટ ને શાકભાજી આટલું બધું. ઘરમાં રાક્ષસો નહીં રહેતા તે આટલું બધું ખાઈ જાય. થોડું થોડું લાવવાનું હોય. આ અમે જઈએ છીએ તો આટલી 250 દ્રાક્ષ લાવીએ. તો હું કેટલું લાવું? હું આટલી સિંગ લાવ્યો તો. આટલી સિંગ? કિલો સિંગ લઈને આયા હતા. કિલો સિંગ કોણ ખાય? તમે ખાવ છો? અને પછી લાવીને તો મેલ દેવાનું. ના લાવું તો કે લાવતા નહીં, લાવતા નહીં. લાવું એટલે કે વધારે લઈને આવો તો. લાવો પણ માપનું લાવો. એટલું બધું ના લાવો કે ઘરના ખાઈ ના તો પછી કે બગડી જાય. કે બગડી ગયું કોઈ ખાતું છે નહીં લાવીએ તોય. પણ એટલું ઢગલો લાવી દે કોણ ખાય? તો તું લાવજે ભાઈ હવે. બરોબર? હવે વસ્તુ બગડવી ના જોઈએ. તું માપે લાય ને હવે. તો સિંગ બગડી ગઈ એવું કોને કીધું? ના ના હવે વાત છોડ. હવે તું લાય તો નહીં બગડે ને વસ્તુ. ના. હા તો હું જોઉં છું યાર. હવે કઈ બગડેલું હશે ને તો તું જો. તારું આખું ઘર બોલાવું હોય. મારા ઘરના શું લેવા વચ્ચે લાવો છો? ના ના એમ નહીં કહું ને. વસ્તુ ચમની બગડી જાય છે? મફત આવે છે? બેહીરો નવા વાત કરે પંચાયત કર્યા વગર. અને બૈયુની વાતોમાં કેમ પડો છો? ઘડીકમાં શાકભાજી, ઘડીકમાં ઘર વ્યવસ્થિત. આ બધું ના પડવાનું હોય. આ બધું કામ બૈરાઓનું છે, પુરુષોનું નહીં. અરે ઘરમાં સાસુ નહીં, એક જણ તો ધ્યાન રાખવા વાળું જુઓ ને. નહીં રાખો ધ્યાન. નહીં રાખો ધ્યાન. 500 રૂપિયાની વસ્તુ બગડશે એ જ ને. બાકી તમે ધ્યાન નહીં રાખો. હાય હાય 500 રૂપિયાની તો કદર નહીં ભાઈ ઘરમાં. વાહ વાહ વાહ. કદરની વાત નહીં. તમે મારું માથું ખાઈ જાવ છો. રજાના દિવસે ધ્યાન રાખવામાં આવશે. એટલે રજાના આગલા દાડે જે ઠેકાણે કરવાનું હોય તો કરી દેજે. પણ મારાથી જોવાતું નહીં ભાઈ. હો વસ્તુ બગડેલી ફેંકી દઈએ ને. કેમ તમે મારા ચેકિંગ વાળા? તો મારું ચેકિંગ રાખશો બધી વાતનું? મારું ચેકિંગ નહીં રાખતા ને તો હું તમારું રાખે ને તો કાઠું પડી જશે. હું રવિવારે ઘેર આવું ને શનિવારે તાર જે વસ્તુ ખરાબ થઈ હોય આ તે બધું ફેંકી દેજે તું તાર. પણ મારી આગળ ના જોઈએ બસ. જાઓ ફટાફટ ઠંડુ પાણી બોલાવો પીવા માટે. હેડો પીવું હોય તો પીવો પાણી. મારી માટે રજા નહીં લીધી બરોબર?